ક્યાં હાલી નવો બોટાદ થી આખે પાટા બાંધીને કેટલા દિવસે જાય 10મા દિવસ કેટલા બધા ભેગા હોય બતાવો હું આવ નથી વાંધો ઠાકરે હજી કઈ તકલીફ પડવાની દીધી હવે સેટું છે નહીં કેટલું થાય કઈ વાંગુ 40 કિલો 5 દિવસ થાય તમે હવે 4 દી નહીં કયો બીજો મોજ ને કામ કોઈ કયો થાય નાસ્તો પાણી કરવા નહીં નાસ્તો પાણી આપણા લે કઈ કામ હોય તો બોલો વસ્તુ ને બસ આ તમારી મુલાકાત થઈ બધું નજીક લે આ બધા અમુક હાલીને આવે પટ્ટાની સાઈડમાં હાલવાનું શું બધું એક્સિડન્ટમાં ઘણા 2 જણા મોત થયા જો એક્સિડન્ટમાં હાલવાનું કારણ એ છે બહુ ધુમ્મસ હોય કે નહીં ત્યારે ન હાલવાનું બરોબર અમુક આ પટ્ટાની આ બાજુ રોડમાં હાલ્યા આવે એને શું કહ્યું નહીં પટ્ટામાં હાલવાનું જ નહીં આપણે પટ્ટી રહે કે નહીં એને આ બાજુ હાવ સાઈડમાં જ હાલવાનું અને શાંતિથી હાલવાનું બહુ ધુમ્મસ હોય ત્યારે ન હાલે અને બહુ રાત્રે ન હાલે આ ખાસ વસ્તુ 2 એક્સિડન્ટ થયા છે પટ્ટાની સાઈડમાં હાલો 2 હેવી વ્હીકલ એના પાસે કોઈ ઓપ્શન ના હોય એટલે સાઈડમાં હાલો પટ્ટાની અને સાવચેતી રાખો આ ભાઈ બોટાદથી હાલીને આવે કેટલા દીધી હાલો મારા 10મા દિવસ 10 દિવસ છે થાક બાક કેવો કોઈ વસ્તુ નહીં ઠાકરની દયા બીજું કઈ આપણા લાયક કામ હોય તો કયો નહીં કોઈ વસ્તુ નહીં નાસ્તો કરો પણ નાસ્તો એમાં કરીને જાય છે ક્યાં કર્યો આગળ આપણે ઓલા તરબૂચની ડીશોની આપતા હતા પછી અમે રોકાણ હતા બપોરે એની આવતી હતી ને ત્યાં કણે એ ભાઈ કે જમતા જ આવી પગ પકડી દીધા પછી ત્યાં કણે પરસેદી લીધી પછી ઓકે ચાલો જય દ્વારકાધીશ બરાબર કામકાજ હોય તો કહેજો જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે જે હાલીને આવે છે હોળી ઉપર જે પદયાત્રી એ બધા સાઈડમાં રોડમાં હાલ્યા આવે છે અને વાહનવાળાને બધાને હું વિનંતી કરું છું કે ગાડી તમારી ધીમે હાંકો 40-50 જ હાંકો અને બને તો 30-40 જ હાંકો કેમ કે ભીડ બહુ રસ્તામાં છે એટલે શાંતિથી ગાડી હાંકો અને કોઈને અડાડતા નહીં અને જો કોઈને ભૂલમાં આવી રીતે અડાડીને ભાગ્યા કે આ તે કર્યું તો ખંભાળિયું ટોલ નાકું અમે નીવટવા દેવો ધ્યાન રાખજો એટલે શાંતિથી ગાડી હાંકો અને ભાવિ ભક્તો બધા હાલીને આવે છે હોળી ઉપર પૂનમ ભરવા તો એને થોડીક સાવચેતી રાખો અને ખોટી રીતે કોઈને અડાડીને ક્યાંય ભાગ્યા કે કંઈ નુકસાન કોઈને કર્યું તો અમે ખંભાળિયું ટોલ નાકું તમને વટવાની દઈએ ધ્યાન રાખજો એટલે કોઈને ઠેસ ના પહોંચે એવી રીતે વાહન હાંકો અને શાંતિથી હલાવો અને બાકી કંઈ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈને કામ પડે તો એની ટાઈમ ફોન કરજો અમે હાજર જ છીએ અને બસ શુભેચ્છા તમારી જર્ની સેફ રહે જય દ્વારકાધીશ